ग्राउंड वाटर पे जो काम करने के लिए एसीटी ने सोचा तो देखे तो दो क्वेश्चन यानी कि दो प्रश्न उसमें ज़्यादा सामने आया। एक तो था ग्राउंड वाटर धीरे धीरे डेप्थ में चले गए और दूसरा था कि जो भी पानी मिल रहा है वो पानी का क्वालिटी है वो ख़राब होने लगी है। लेकिन धीरे धीरे क्या हो गया कि ज़्यादा पानी रिचार्ज करने बिना ज़्यादा लोग पानी खींचने लगे। ये पीने के पानी की बात हो या एग्रीकल्चर पानी की बात हो, तो धीरे धीरे कंडीशन भी ख़राब होने लगी। तो खास करके जो सलाइन वाला एरिया है, दरिया किनारे वाला जो गांव विलेज है, उसके अंदर बहुत ज़्यादा प्रॉब्लम होने लगी। ये प्रॉब्लम की वजह से पूरा जो उसका जीवन चक्र है, पूरा जो उसका लाइवलीहुड है वो, और ये लाइवलीहुड भी खतरे में आ गया। नाम नाकर शरद भरतकुमार है। हूँ मानवी तालुकाना बाग गामनो રહેવાસી छूँ અને છેલ્લા 6 વર્ષથી એરિડ કોમ્યુનિટી એન્ડ ટેકનોલોજી સંસ્થા સાથે ભૂજલ જાણકાર તરીકે જોડાયેલો છું। અહીં હીરાલાલભા નહીં કમ ગયા જો છોકરા અહીં નહીં હતા એ રીતે કમ કર્યું દાદા। આપણે હમણાં પીપરી ગામમાં આવ્યા છીએ હીરાલાલભાઈની વાડીએ। અહીંયા કાને અમે પહેલેથી રેગ્યુલર ડેટા લઈએ છીએ વોટર લેવલના અને વોટર ક્વોલિટીના। તો એમાં આપણે ખબર પડશે કે આ વરસાદ પહેલાં શું વોટર લેવલ હતું, વરસાદ પછી શું છે, દર બીજા મહિને લઈએ છીએ। એમાં અમને આ મેજર કરશું આપણે વોટર લેવલ સેન્સર દ્વારા। તો કેટલા ઉપર હમણાં વોટર લેવલ છે આ આપણે જોવાના છીએ। હવે આપણે એના સ્વિચ ઓન કરીશું અને આપણે સેન્સરને બોરની અંદર મોકલીશું। તો આપણે ખબર પડશે કેટલા મીટર ઉપર વોટર લેવલ છે આ બોરની અંદર। 55.72 पे वाटर लेवल है। जब वाटर लेवल आता है हम डेटा इसको लिख लेते हैं। हम ये TDS पूरा निकालेंगे। इसका 2000 से 2100 TDS है और पहले इसका 3400 TDS पानी था। अब इतना इसको फ़र्क हुआ है, हमने रिचार्ज का काम इधर किया है। અમારી પાસે પેલો ડિફેન્ડ હતો થોડો, કારણ કે અમારે અહીંયા પાણી વધારે થોડો ખારો હતો, એટલા માટે બોર રિચાર્જનો પ્લાન કર્યો ને તેના પાછળ ફરક પડી। આમાં સમજી લો ને ઓછામાં ઓછા 40 થી 50% જેવો ફરક લાગે જ છે। હાલમાં થોડુંક ઉત્પાદન પણ વધારે થાય છે અને પહેલાં હતી ને જમીન ઉપર છાર બની રહેતી હતી ઓલા ખારાશની, એના કારણે રિચાર્જના કારણે સમજી લો ને ઓછામાં ઓછા 400 થી 500% વાળી એટલે મતલબ મીઠાશમાં TDSમાં ઘટી ગઈ છે। એટલે થોડોક ડિફેન્ડ પડે છે, પાકમાં પણ વધારો થાય છે અને આપણે જો કે રાસાયણિક ખાતર છે ને એ થોડોક ઓછો ઉપયોગ કરવો પડે છે હમણાં। ગામની અંદર પંચાયતમાં પણ કોઈ પણ પ્રકારનો પાણી ઉપર કામ હોય કે પછી અલગ અલગ એજન્સીઓમાંથી કામગીરી કરવાની હોય તો પણ અમને બોલાવે છે ને અમને પૂછે છે કે આપણે આ વસ્તુ કરવાની છે તો આપણે કયા એરિયામાં કરશું, કઈ સાઇટ ઉપર કરશું,
એ સાઇટ સિલેક્શન પણ અમને કરાવવા માટે અમને લઈ જાય છે અને અમને પૂછે છે કે અમારા ગામનો પાણીનો આ જાણકાર છે, તો અમે એમને પૂછીને તમને કહીએ કે અમારા ગામની અંદર શું કરવાની જરૂર છે. છેલ્લા 2 વર્ષથી અટલ ભૂજલ યોજના કેન્દ્ર સરકારને આવી, એમાં પણ માંડવી તાલુકાનું કામગીરી કરવામાં આવી. ત્યારે પણ અમે એમાં હું પણ જોડાયેલો હતો. ગામની અંદર ગામની સમિતિ બને, ગામનું એક જળ સુરક્ષા આયોજન તૈયાર કરી, બધો પંચાયત અને સરપંચ હોય, ગામ લોકો હોય, બધા આગેવાનો સાથે રાખીને કામગીરી કરવામાં આવી. એમાં પણ હું કામ કરું છું ભૂજલ જાણકાર તરીકે પણ. અમારો એવું છે બધાને સાથે રાખીને સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કરીએ, બધાને સાથે રાખી, બધાનો સાથે રહીને એક જ ધ્યેયથી બધાનું સાથે કામ કરીએ છીએ.